આજે આપણે ધોરણ 7ની ગુજરાતી સ્વાધ્યાયપોથીના પાઠ 16 આખરે ચૂલો ચેત્યોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. 1. પેલી બાઈ ભૂખ્યા બાળકોને ખાવાનું પીરસતી જ ન હતી, કારણ કે હડલીમાં પાણી સિવાય કશું ન હતું. 2. ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો બાઈની ગરીબાઈ જોઈ ન શકત. 3. ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે? જાતે ચૂલો ચેતાવવા બેઠા ત્યારે. 4. બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું. 5. કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી? ખલીફાના વસ્ત્રો વૈભવી હતા. પ્રશ્ન 2. નીચેના વાક્યો કોણ બોલે છે? 1. મહેરબાન, ઘણા દિવસથી ભૂખ્યા છીએ. આ વાક્ય ગરીબ સ્ત્રી બોલે છે. 2. બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. આ વાક્ય ખલીફા સાહેબ બોલે છે. 3. ખુદા તમને લાંબી ઉંમરના કરે. આ વાક્ય ગરીબ સ્ત્રી બોલે છે. 4. નામવર એ કામ માટે આ બંદો હાજર છે. આ વાક્ય ખલીફા સાહેબનો બંદો બોલે છે. 5. તું લોટ બાંધ, હું ચૂલો સળગાવી દઉં. આ વાક્ય ખલીફા સાહેબ બોલે છે. પ્રશ્ન 3. આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા ટ્રેનનું એક સમયપત્રક આપેલું છે. એ સમયપત્રક જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો? જવાબ: જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પરથી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીશ. 2. ડેમુ ટ્રેન ક્યાંથી ક્યાં જશે? ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે. 3. મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ ટ્રેન ઉપડશે? જવાબ: મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી હરિદ્વાર મેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેન ઉપડશે. 4. મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો? તે સ્ટેશન પર કેટલા વાગે આવશે? જવાબ: મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પકડીશ. તે સ્ટેશન પર 6 વાગે આવશે. 5. 19707 નંબરવાળી ટ્રેન કયા દિવસોમાં ચાલે છે? 19707 નંબરવાળી ટ્રેન સોમ, બુધ, શુક્ર, શનિ વગેરે દિવસોમાં ચાલે છે. પ્રશ્ન 4. આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય. 1. રંગ એટલે કલર, રગ એટલે નસ. વાક્યો: બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા છે. ડૉક્ટરે રગ તપાસીને દવા આપી. 2. સંગ એટલે સાથે, સગ એટલે દીવાની જ્યોત. વાક્ય: આપણે સંગે મળીને તહેવાર ઉજવીએ. રાત્રે સગના અજવાળે બધાએ ભોજન કર્યું. 3. જંગ એટલે યુદ્ધ, જગ એટલે દુનિયા. વાક્ય: ધૂળો ચોરો સાથે જંગ ખેલવા લાગ્યો. ગુજરાતીઓ વેપાર માટે જગ વિખ્યાત છે. પ્રશ્ન 5. આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. 1. એક ફેરો એટલે ખેપ. વાક્ય: ખલીફા સાહેબ ઝડપથી એક ખેપ મારીને પહોંચ્યા. 1. આશરે 3 કિલોમીટરનું અંતર એટલે ગાઉ. વાક્ય: ગામથી શાળા સુધીનું અંતર 1 ગાઉ છે. 2. દેવોના સંદેશાવાહક એટલે દેવદૂત. વાક્ય: વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો. 3. લાકડાનો કડછો એટલે ચાટવો. વાક્ય: મારા દાદા કઢી હલાવવા માટે હંમેશા ચાટવો વાપરે છે. પ્રશ્ન 6. પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા. કેમ? જવાબ: બાઈ અને બાળકોનો ભૂખમરો જોઈને તેઓ દુઃખી થઈ ગયા અને તેમના દુઃખ કરવા માટે ખાવાની ચીજવસ્તુઓ અને કરિયાણું લેવા પાછા ફર્યા. 2. બાઈ બાળકોને મીઠી વાતો કેમ કરતી હતી? જવાબ: બાઈ બાળકોને ભૂખ ભૂલાવવા માટે મીઠી વાતો કરતી હતી, કારણ કે તેની પાસે ખાવાનું બનાવવાનો કંઈ જ સામાન ન હતો. 3. બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું? જવાબ:
બાઈએ હજરત ઉમર વિશે કહ્યું કે હજરત ઉમર જેવા ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું? પ્રજા એમનું શું કરે? પ્રશ્ન 4, હજરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે? જવાબ, હજરત ઉમર સાહેબે પોતાના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હશે, માટે તેમના ભંડાર ખાલી થઈ ગયા હશે. પ્રશ્ન 5, ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો, કારણ કે તેમણે માન્યું કે પ્રજાની જવાબદારી તેમની છે. તેમની ભૂલના કારણે પ્રજા ભૂખમરો વેઠી રહી છે. પોતાની ભૂલના પ્રાયશ્ચિત માટે બંદાને કોથળો ઉપાડવા ન દીધો. પ્રશ્ન 7, કોષ્ટકમાં આપેલ વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવો. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકના વાક્યોને સંયોજક સાથે જોડવાના છે. 1, બંદાએ કોથળો ઊંચકવા માંડ્યો, પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો. 2, ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં. 3, કશિશને તાવ આવે છે તેથી શાળાએ આવી નહીં હોય. 4, છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો. 5, મીના ઉદયપુર ગઈ હશે એટલે શાળામાં નહીં આવે. પ્રશ્ન 8, નીચેના વાક્યના પ્રકાર જણાવો. તો અહીંયા આપણે વાક્યનો પ્રકાર લખવાનો છે. 1, ગુરુજીની વાત માનવી જોઈએ. વિદ્યર્થ વાક્ય. 2, બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ. વિદ્યર્થ વાક્ય. 3, નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે. નિર્દેશાર્થ વાક્ય. 4, મારા પુસ્તકો ઘરે લઈ જજો. આજ્ઞાર્થ વાક્ય. 5, આજે સૌ વહેલા તૈયાર થઈ જજો. વિદ્યર્થ વાક્ય. 6, આટલું મારું માનશો તો 100% પાસ થઈ જશો. સંભાવનાર્થ વાક્ય. પ્રશ્ન 9, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. 1, ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. કોણ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા? 2, કેટલું સુંદર સરોવર છે. વાહ, કેટલું સુંદર સરોવર છે. 3, મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજભંડારમાં ગયા. મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા? 4, પાયલ અમદાવાદ સવારે પહોંચી. પાયલ અમદાવાદ ક્યારે પહોંચી? 5, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર. ઓહ, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર. પ્રશ્ન 10, શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો. શ્રમદાન એ સમાજ સેવા અને પરોપકારનો મહાન માર્ગ છે, જેમાં શ્રમ આપીને અન્ય લોકો માટે સેવા કરવામાં આવે છે. શ્રમદાન એટલે શારીરિક શ્રમ દ્વારા દાન આપવું, જે પૈસા કે ભૌતિક સંપત્તિથી પણ વધારે મૂલ્યવાન ગણાય છે. મારા મતે શ્રમદાન મહાદાન છે, કારણ કે શ્રમદાનથી ગ્રામ વિકાસ, પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. શ્રમદાન લોકોમાં સહકાર અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે. શ્રમદાનથી વ્યક્તિને પોતાના કામનું મૂલ્ય સમજાય છે અને એક અનોખી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. શ્રમદાન વ્યક્તિના અંગત ઘમંડને ઘટાડે છે અને નમ્રતા શીખવે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.